अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। આ વિડીયોની અંદર આપણે બીટવાઇઝ ઓપરેટર વિશે જોઈશું। તો બીટવાઇઝ ઓપરેટર એટલે શું? જેમ અગાઉ જોઈ ગયા એ પ્રમાણે કે કોમ્પ્યુટર જે છે બાયનરી લેંગ્વેજની ઉપર ચાલે છે અને બાયનરી લેંગ્વેજની અંદર બધી વસ્તુ કરંટ મળે કે ના મળે એના હિસાબે 0 અથવા 1ની ઉપર ચાલે છે। તો જે 0 છે એને પણ એક બીટ કહેવામાં આવે છે અને 1ને પણ એક બીટ કહેવામાં આવે છે। તો આ જે બાયનરીની ઉપર ડાયરેક્ટલી આપણે કેલ્ક્યુલેશન કરીએ અથવા તો એને ચકાસીએ એને આપણે બીટવાઇઝ ઓપરેટર કહીએ છીએ। તો હવે એની અંદર આ બે બીટવાઇઝ ઓપરેટર છે કે જેની અંદર અહીંયા પણ એન્ડ અને ઓર ઓપરેટર આપણે જોવા માંગીએ છીએ। તો જેમ આપણે અગાઉ જોઈ ગયા એન્ડ લખ્યું હોય, પાઇપ સાઇન 2 વખત આપી હોય એટલે કે ઓર લખેલું હોય તો એ લોજિકલ એન્ડ અને લોજિકલ ઓર હતું। હવે લોજિકલ એન્ડ અને લોજિકલ ઓર છે એ ખાસ કરીને કોઈ સાદા વેરિયેબલની ઉપર કામ કરે છે અને એની અંદર જે કિંમત હોય એને ચકાસવામાં આવે છે અને તે આપણે સાદા શબ્દ વગેરેની અંદર ચકાસવામાં આવે છે। જેમ કે આપણે જોયું કે સિટી ઇક્વલ ટુ બરોડા હોવું જોઈએ, એજ અમુક કરતાં નાની હોવી જોઈએ, એ વસ્તુ આપણે ચેક કરી શકીએ। પણ જો આ એન્ડ ઓપરેટર છે એ બીટની ઉપર કામ કરે છે। તો આપણે પહેલાં એન્ડ ઓપરેટર વિશે ચર્ચા કરીએ। તો હવે એન્ડ જે બીટવાઇઝ એન્ડ છે એ આ રીતે કામ કરે છે, એટલે કે આપણે જેમ અગાઉ જોઈ ગયા છે કે એની જે બાયનરી છે એ આ છે અને બીની બાયનરી આ છે। તો એની અંદર આપણે જોવા મળે કે જો આની અંદર આપણે એન્ડ વાપરીએ તો એન્ડ આ રીતે બીટ બાય બીટ એન્ડ કરે છે। એટલે કે હવે જેમ આપણે આના અગાઉ જોઈ ગયા, જો 1નો મતલબ થાય છે હા અને 0નો મતલબ થાય છે ના, આનો યસ અને નો મતલબ થતો હોય તો આખાનો શું થાય? તો જેમ કે આપણે જોઈ ગયા કે એક કન્ડિશન યસ હોય અને બીજી કન્ડિશન નો હોય તો એ એન્ડની અંદર એ આખું નો થઈ જાય છે। એટલે કે અહીંયા 1 છે, અહીંયા 0 છે તો આ 0 થઈ જશે, અહીંયા પણ 0 છે, 1 છે તો અહીંયા 0 થઈ જશે, અહીંયા બધાની અંદર 0 0 થઈ જશે અને ફક્ત આ બંને જ કન્ડિશન સાચી દેખાય છે, એટલે કે 1 1 છે તો અહીંયા 1 આપવામાં આવશે। તો આ રીતે આપણે જોઈએ તો આ એક બાયનરી બને છે અને આ જે બાયનરી છે એ આ એટ સાઇન છે, એટ સાઇનની બાયનરી છે। એટલે જો તમે આ બંને બાયનરી લખી અને એન્ડ કરશો તો તમને શું જોવા મળશે? તો કે આ એટ સાઇન તમને આપવામાં આવશે। હવે એ જ રીતે બીટવાઇઝ ઓર વિશે આપણે જોવા માંગતા હોય તો આ રીતે આપણે જોઈએ કે એની બાયનરી આ છે અને બીની બાયનરી આ છે। તો અહીંયા શું જોવા મળશે? તો કે બેમાંથી કોઈ પણ એકમાં 1 હશે તો 1 આપવામાં આવશે। એટલે અહીંયા 1 છે, અહીંયા 0 છે તો પણ 1 આપવામાં આવે છે, અહીંયા 0 છે, અહીંયા 1 છે તો પણ 1 આપવામાં આવે છે। આ બધે 0 0 0 છે એટલે 0 જ રહેશે અને આ બંને 1 છે એટલે પાછો 1 આપવામાં આવશે। એટલે આ બાયનરી બનશે અને આ જે બાયનરી છે એ સી કેરેક્ટરની બાયનરી છે। તો એટલા માટે જો આ રીતનું આપણે લખીને એ અને બી લખીશું તો અહીંયા શું જોવા મળશે? તો કે અહીંયા સી આપણને જોવા મળશે। તો આ થયું કે જે બીટવાઇઝ ઓપરેટર છે એ જે પણ વેરિયેબલ છે એની અંદર રહેલા બીટ છે એ બીટ એટલે કે આસ્કી કોડ છે એ આસ્કી કોડની અંદર જે બીટ છે એ બીટની ઉપર ડાયરેક્ટલી કામ કરે છે। તો હવે આપણે એનો પ્રોગ્રામ જોઈએ કે કઈ રીતે કામ કરે છે। ઇમ્યુલેટેડ C++ મેં ચાલુ કરીને રાખેલું છે ને આપણે એની અંદર 17 નંબરની ફાઇલ આપણે ઓપન કરીશું। તો અહીંયા આપણે જોવા મળે છે કે આ 17 નંબરની ફાઇલ છે, તો એને આપણે ઓપન કરીએ તો અહીંયા જોવા મળે છે કે બીટવાઇઝ ઓપરેટર માટે છે। હવે અહીંયા મેં 2-3 વેરિયેબલ લખીને રાખેલા છે કે એની કિંમત આપણે 3 લખેલી છે, બીની કિંમત આપણે 6 લખેલી છે અને સીની અંદર આપણે શું સંગ્રહ કરીએ છીએ? તો કે એ એન્ડ બી કરીએ છીએ। હવે જેમ મેં કીધું કે એક એન્ડ હોય તો એ બીટવાઇઝ ચેકિંગ કરે છે। હવે જો બીટવાઇઝ ચેકિંગ કરતું હોય 3 નંબરની આ એ વેરિયેબલની એટલે કે 3 નંબરની અને 6 નંબરની બાયનરીને ચેક કરી અને એ આ સીની અંદર એનો જવાબ મૂકશે। તો અહીંયા બાજુમાં મેં કોમેન્ટમાં લખેલું છે કે જે 3ની બાયનરી છે એ આ છે 0 0 1 1 અને 6ની જે બાયનરી છે એ છે 0 1 1 0। આ બંનેની વચ્ચે આપણે એન્ડથી જો જોઈશું તો એનો જવાબ આવશે 2। કઈ રીતે આવશે આપણે એક્સપ્લેનેશનમાં પછીથી જોઈએ છે, પણ એ આવશે 0 0 1 0 અને એ જ રીતે જો આપણે એને ઓર કરી દઈએ તો એનો જવાબ આવશે 7 નંબર એટલે કે 0 1 1 1 થઈ જશે। જે સી અને C++ પ્રોગ્રામ છે એ તમારે યાદ રાખવાનું છે કે ડાયરેક્ટલી બાયનરી બતાવતી નથી અથવા તો ડાયરેક્ટલી બાયનરી આની અંદર આપણે સંગ્રહ પણ નથી કરી શકતા। એટલે આપણે જે ડેસિમલ વેલ્યુ છે એને જ આપણે ચેક કરીશું કે એની, બી અને સીની ડેસિમલ વેલ્યુ ચેક કરીશું। તો એની ડેસિમલ વેલ્યુ છે 3, બીની ડેસિમલ વેલ્યુ છે 6
અને સીની ડેસિમલ વેલ્યુ શું આવશે તો કે આ 2 અથવા તો 7 આવશે. તો એ આપણે અહીંયા જોવાના છે. તો આપણે પહેલાં એન્ડથી ચેક કરીને જોઈએ. તો એન્ડથી ચેક કરીશું તો આપણે એનો જવાબ 2 મળવો જોઈએ. આપણે રન કરીએ છીએ તો અહીંયા જોવા મળે છે કે એની કિંમત 3 બતાવે છે, બીની કિંમત 6 બતાવે છે અને સીની કિંમત 2 બતાવે છે. તો કઈ રીતે આપણે જોઈએ છે આગળ ડિસ્કશન કરીને એની અંદર, પણ આપણે એને પહેલાં જોઈએ કે આને હું જો ઓર કરી દઉં એટલે કે હું એક પાઇપ સાઇન અહીંયા મૂકી દઉં એટલે ઓર મેં કરી દીધું અને ત્યાર પછી હું રન કરું છું તો અહીંયા મને સીની કિંમત 7 જોવા મળે છે. એની કિંમત 3 છે, બીની કિંમત 6 છે અને સીની કિંમત મને 7 જોવા મળે છે. તો કઈ રીતે જોવા મળે છે એ આપણે ચકાસીએ. તો એને હું આ વિન્ડોને હું પહેલાં નાની કરી દઉં છું. તો હવે અહીંયા જોઈએ આપણે કે એની જે કિંમત છે 3 છે, તો 3ની બાયનરી આપણે જોઈએ તો 0011 છે અને બીની છે એની 6 કિંમત છે, તો એની જે બાયનરી છે એ આ છે 0110. તો હવે એની અંદર જો આપણે અહીંયા એન્ડ લખીએ તો એન્ડની અંદર જવાબ આવે છે 2. તો કઈ રીતે? તો જેમ આપણે જોયું કે એન્ડ કરીએ એટલે કે બેમાંથી કોઈ પણ એક જો 0 હોય તો નીચે 0 કરી દેવામાં આવશે. એટલે અહીંયા 1 જોવા મળે છે, અહીંયા 0 જોવા મળે છે, તો અહીંયા 0 થઈ જાય છે. અહીંયા 1 છે, અહીંયા 1 છે, એટલે બંને કન્ડિશન સાચી છે તો જ 1 અહીંયા જોવા મળે છે. અહીંયા 0 છે, અહીંયા 1 છે તો પાછું 0 થઈ જાય છે અને અહીંયા 0 છે, 0 છે તો અહીંયા પણ 0 થઈ જાય છે. એટલે આ બાયનરી આપણને મળે છે જો આપણે એન્ડથી ચકાસીએ તો, અને એટલા માટે અહીંયા એને 2 પ્રિન્ટ કરવામાં આવે છે. પણ જો આપણે ઓરથી કરીએ તો પછી શું થશે તો કે ઓરની અંદર આપણને 7 જવાબ મળે છે. કેમ? કારણ કે ઓરમાં જેમ આપણે જોયું કે બેમાંથી કોઈ પણ એક જગ્યાએ 1 હશે તો 1 આપવામાં આવશે, એટલે કે 1 આપવામાં આવશે. તો અહીંયા 1 છે, 0 છે તો અહીંયા 1 આપવામાં આવશે. અહીંયા 1 છે, 1 છે એટલે અહીં 1 આપવામાં આવશે અને અહીંયા 0 છે, 1 છે તો અહીંયા પણ 1 આપવામાં આવશે અને અહીંયા 0 0 એટલે કે બંને જગ્યાએ નો છે તો અહીંયા નો આપવામાં આવશે. તો જેમ આપણે અગાઉ ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે સી અને સી પ્લસ પ્લસ એ ટ્રુ અને ફોલ્સ અથવા તો હા અને નાને 0 અને 1 થી બતાવે છે. એટલે કે જો ટ્રુ કે યસ હોય તો 1 આપવામાં આવે છે અને ફોલ્સ અથવા તો ના હોય તો એને 0 થી બતાવવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે આપણે બીટ વાઇઝની અંદર એટલે કોઈ પણ જે સંખ્યા સ્ટોર કરેલી છે એ સંખ્યાની જે બાયનરી વેલ્યુ છે એ બાયનરી વેલ્યુની ઉપર આપણે કામ કરી શકીએ છીએ બીટ વાઇઝથી. તો હવે અહીંયા આપણે જેમ જોયેલું હતું કે અગાઉ એની અંદર કે આપણે જો કેપિટલ એ આપણે કરીને જોઈએ તો એનો જવાબ શું આવે છે. તો અહીંયા આપણે કેરેક્ટર કરી દઈએ અને અહીંયા આપણે એની અંદર કેપિટલ એ જ સ્ટોર કરીએ અને એ જ રીતે અહીંયા પણ હું કેરેક્ટર કરી દઉં છું અને એની અંદર આપણે બી વેલ્યુ સ્ટોર કરીએ અને અહીંયા આપણે ઇન્ટીજર જ રહેવા દઈશું પણ એને એન્ડ કરીને ચેક કરીશું. તો અહીંયા આપણે બધે કેરેક્ટર કરવાની જરૂર પડશે એટલે આપણે અહીંયા કેરેક્ટર કરી દઈશું, અહીંયા કેરેક્ટર કરી દઈશું અને અહીંયા પણ હું કેરેક્ટર કરી દઈશ કારણ કે જે ઇન્ટીજર સ્ટોર કરશે એને આપણે કેરેક્ટરની અંદર પ્રિન્ટ કરી શકીએ. તો આને હું જો રન કરીશ તો અહીંયા મને જોવા મળે છે કે જેમ આપણે સ્લાઇડની અંદર જોઈ ગયા પ્રમાણે કે એ અને બીને આપણે એન્ડ કરીશું તો આપણને જે આ એટ સાઇન છે એ એટ સાઇન જોવા મળશે. અને એ જ રીતે જો આને આપણે ઓર કરીશું, અહીંયા આપણે ઓર કરી દઈશું, અહીંયા પાઇપ સાઇન આપણે મૂકી દઈએ ઓર, આપણે રન કરીશું તો અહીંયા શું જોવા મળશે તો કે અહીંયા એની અંદર એ વેલ્યુ, બીની અંદર બી વેલ્યુ અને સીની અંદર સી વેલ્યુ સ્ટોર કરેલી જોવા મળે છે. તો જેમ આપણે સ્લાઇડમાં ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે એની બાયનરી એ આપણે ત્યાં જોયેલી હતી કે 0 1 0 0 0 0 અને છેલ્લે 1 છે અને જે બીની બાયનરી છે એની અંદર છેલ્લે 0 છે અને એનો આગલો બીટ 1 છે. તો જો એ થાય તો અહીંયા શું થાય છે તો કે અહીંયા જો એન્ડ કરીએ તો એટ સાઇન મળે છે અને જો ઓર છે તો અહીંયા સી કેરેક્ટર છે એ જોવા મળે છે. તો આ જે આપણે આગળ જોઈ ગયા એ અહીંયાથી આપણને જોવા મળે છે. એટલે જે બાયનરી સંગ્રહ કરેલી છે એ બાયનરીની ઉપર આ બીટવાઇઝ ઓપરેટર કામ કરે છે. તો આશા છે કે હવે તમને ખબર પડી ગઈ હશે. તો આ જ પ્રોગ્રામ તમે તમારા કમ્પ્યુટરની ઉપર તમારા જે આઈડી છે એની અંદર ટાઈપ કરી અને આ બધા જે ચેન્જીસ મેં बताया એ કરીને તમે જોશો તો તમને બરોબર ખબર પડશે. ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।